નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર। 80માં સ્વતંત્રતા પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ। સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી। સૌથી પહેલા ગુજરાત સમાચાર। સ્વતંત્રતા દિવસની ઉજવણી હાઈ એલર્ટ મોડમાં। આઝાદીના 8 દાયકા પછી પણ દિલ્હી હાઈકોર્ટ અને લાલ કોર્ટ પર હુમલાની ધમકી। વિદ્યાર્થીઓ અને મારા વચ્ચેના વિવાદમાં કોઈએ પડવાની જરૂર નથી, CJI। વડોદરાના લોકોને પ્રોસેસ્ડ અને પેકેજ ફૂડ વગર ચાલતું નથી, આ એક રિપોર્ટ સામે આવ્યો છે। અમદાવાદની પ્રથા પવારે ડબલ ટાઇટલ જીત્યા। ચોથી સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન થયું છે। નવસારીમાં હીરાના વેપારી સાથે ₹10.53 કરોડની છેતરપિંડી કરવામાં આવી। ધીમે ધીમે વ્યાપક બની રહેલો રિટેલ ફુગાવો। નાણાકીય વર્ષ 2027માં કોર ઇન્ફ્લેશન સરેરાશ 4.3% રહેશે। જૂન ક્વાર્ટરમાં FTA ભાગીદાર દેશોમાં ભારતની નિકાસ બમણી થઈ છે। યુજીમાં 3.42 લાખ અને પીજીમાં 90,000 પ્રવેશ। ફરી પ્રવેશ મુદત વધારવામાં આવી છે। ડીસીપી રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કરવા હાઈકોર્ટનો હુકમ। આજથી હોકી વર્લ્ડ કપ। ભારત 51 વર્ષ બાદ મેડલ જીતવાના ઈરાદા સાથે ઉતરશે। 40 કરોડના ઇમરજન્સી જથ્થામાંથી 35 કરોડ બેરલ ઓઇલ ખતમ। ઈરાન યુદ્ધમાં અમેરિકાના 45 ડ્રોન તૂટ્યા। 1000થી વધુ પેટ્રિયેટ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો। ડેરીમાં કામ કરતા યુવકને કરંટ લાગતા મોત નીપજ્યું હતું। એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર। ગુજરાતમાં શિક્ષણનું સ્તર માત્ર 60%, 5 વર્ષમાં 5મા ક્રમેથી 15મા ક્રમે ધકેલાયું છે। અમદાવાદમાં પરપ્રાંતીય મજૂરોના 71% બાળકો કુપોષણનો શિકાર, આ રિસર્ચ સામે આવ્યું છે। ભાવનગરમાં ₹200 કરોડનો ઓશો આશ્રમ, ઇગ્લુ ડોમ 92 ફૂટ જમીનની નીચે, 92 ફૂટ બહાર। ઓમ બોલો 10 વાર સંભળાશે। ક્લાસરૂમમાં મૂંઝવણમાં રહેલા વિદ્યાર્થીઓને ઓળખશે AI, દરેક હિલચાલ પકડી પાડશે। સાઉદીમાં 50 પાકિસ્તાન સૈનિકના મોત, અંતિમ યાત્રા પર રોક, ગુપચુપ દફનાવી રહ્યા છે। કારેલીબાગમાં નળમાંથી ગટરનું કાળું અને દુર્ગંધયુક્ત પાણી આવતા રોગચાળાની ભીતિ જોવા મળી રહી છે। આમલીયારામાં રોડ સહિત 3 કામો ચોપડે બતાવી બારોબાર ₹4 લાખ ઉપાડી લેવાયા। શેર માર્કેટમાં ચોથા દિવસે નિરાશા જોવા મળી છે। વસ્તી ગણતરીમાં પહેલીવાર તમામ જાતિની ગણતરી। આ વખતે 29 નહીં 40 પ્રશ્ન હશે। ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવું પ્રાથમિકતા નથી, JD વેન્સ। દેશમાં 5 નવી યુનિવર્સિટી ટાઉનશીપ। શિક્ષણ, રિસર્ચ, રહેણાંક એક જ કેમ્પસમાં। UGCએ સૂચનો મંગાવ્યા છે। વડોદરાનું લોજિસ્ટિક્સ હબ તરફ પ્રયાણ। રોજ 40 કોમર્શિયલ વાહનની ખરીદી। રાજ્યની આયુર્વેદિક હોસ્પિટલો અને ડિસ્પેન્સરીમાં દવાની શોર્ટેજ થઈ જતા ડોક્ટર્સ દર્દીઓને પરેશાની। MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 4 નવી બિલ્ડિંગ બનશે। વિદ્યાર્થીઓની ક્ષમતા વધીને 20,000 થશે। જન્મદિને યુવકની હત્યા કરનાર પૈકી 2 જબ્બે, ઘા ઝીંકનારો વિજય સોની ફરાર છે। ગોરવામાં દુકાનમાંથી પ્રતિબંધિત કોડીન કફ સિરપની ₹22.58 લાખની સીલબંધ, 1920 બોટલ ઝડપાઈ। 15 ઓગસ્ટે 4 જિલ્લામાં યલો એલર્ટ। 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। આજથી ભારત પોતાની 600મી ટેસ્ટ રમશે। પૂર્વ ગોરખા સૈનિકોએ કહ્યું, યુવાનોને ખાડી દેશ ન મોકલો। અગ્નિવીરમાં ભરતી કરવા માંગ।
બેંક ખાતું અનફ્રીઝ કરવા 25,000 લાંચ લેતા સ્ટેટ ટેક્સ ઓફિસર અને ઇન્સ્પેક્ટર ઝડપાયા છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. વિદ્યાર્થીઓને વિરોધ કરવાનો હક, ચીફ જસ્ટિસ. રાહુલ ગાંધી સામેની ફોજદારી ફરિયાદ સમન્સ રદ કરતી સુપ્રીમ કોર્ટ. જાપાનમાં મેઘતાંડવ, ટોક્યો નજીક પૂરથી 5ના મોત નિપજ્યા છે. વડોદરાના વડસર બ્રિજ પર હાઇડ્રો ક્રેને વીજ થાંભલો તોડી નાખતા અકસ્માત સર્જાયો. ગોરવામાં પ્રતિબંધિત કપ સિરપનો ₹22.58 લાખનો જથ્થો ઝડપાયો છે. દાહોદમાં ખાતર માટે ખેડૂતોની રાત વાસો કતારો. ધરતીપુત્રોમાં આક્રોશની જ્વાળા જોવા મળી રહી છે. સંતરામપુર પાસે ટેન્કર ટક્કરે કારમાં સવાર એક જ પરિવારના 3 સભ્યના કરુણ મોત નિપજ્યા છે. અપહરણ કરાયેલી 2 બાળાને અમદાવાદમાં બચાવી લેવામાં આવી. શ્રીલંકાના સ્પિનરો કરી શકે છે ભારતીયોની આકરી કસોટી. રસ્તાના પેચવર્ક માટે કોન્ટ્રાક્ટરે 3 વર્ષની ગેરંટી આપવી પડશે. સ્થાયીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તિરંગા સાથે ગુંજ્યું વડોદરા. દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય તિરંગા યાત્રા. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. આતંકવાદને પોષનારા દેશ સાથે સિંધુ જળસંધિ મુલતવી રાખવી યોગ્ય પગલું. યુવાનોને નશાના દૂષણથી દૂર રહેવા હર્ષ સંઘવીની અપીલ. લાલ કિલ્લા પરથી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી મોદી ધ્વજવંદન કરશે. હાલ જોવા જઈએ તો ધ્વજવંદન કરી દેવામાં આવ્યું છે. 5 વૈભવી કાર ભાડે લીધા બાદ પરત નહીં કરી અને 42 લાખથી વધુની ઠગાઈનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગોધરા રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી. MSU એલર્ટ મોડ પર રેગિંગ ડામવા કડક પગલાં અને કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. 5 દિવસમાં લારી ગલ્લા હટાવી લેવા, રખડતા ઢોર ડબ્બે પુરાશે. રાજપીપળામાં દબાણ કરનાર અને પશુપાલકો માટે પાલિકાનું અલ્ટિમેટમ. ગોરવામાં પ્રતિબંધિત નશાકારક કપ સિરપનો 22.58 લાખનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. 1 લાખ પડાવ્યા બાદ વિદેશ વાંછુક યુવકને પાસપોર્ટ ફાડી નાખવાની ધમકી આપી. ભારત ઇટલીના સંબંધો મજબૂત, નિવેદનો આદરપૂર્વક હોવા જોઈએ. 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ ચોક્કસ સાકાર કરાશે. CM. પૂર્વ PI અજય દેસાઈને આજીવન કેદ આપવામાં આવી છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. રાષ્ટ્ર આજે આન બાન શાન સાથે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરશે. સ્વીટી મર્ડર કેસ હત્યારા પતિ PI અજય દેસાઈને આજીવન કેદ આપવામાં આવી છે. દેશમાં આઝાદી બાદ પહેલીવાર વસ્તી ગણતરીમાં જ્ઞાતિ પૂછાશે. ગુરવાની બંધ દુકાનમાંથી ₹22.58 લાખનો પ્રતિબંધિત કપ સિરપનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. સ્વજનોથી વિખૂટા પડીને લાખો લોકોએ વિભાજન બાદ નવું જીવન ઊભું કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. CJI સૂર્યકાંતની BCI પ્રમુખને ફટકાર, કહ્યું દખલ કરનારા તમે આખરે કોણ છો? પૂલ ડીમાં આજે ભારતની પહેલી ટક્કર વેલ્સ સામે. ભારત સહિત 40 દેશ ચીનને અમારા ટેરિફથી બચાવી રહ્યા છે. અમેરિકાનો ગંભીર આરોપ. IPO હેઠળ થતી ફાળવણીમાંથી એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા એક જ વર્ષમાં 50%થી વધુ શેરનું વેચાણ. દેશના અર્થતંત્રને વેગ આપતા આધુનિક અને ઇકો ફ્રેન્ડલી હાઈવેના નિર્માણ થશે. વેદ ઉપનિષદ ગીતાનો સાર તું છે, મારી ભીતર હો કે મારી બહાર તું. કવિ સંમેલનમાં સાહિત્ય, સંસ્કાર અને સંવેદનાનો અવિસ્મરણીય સંગમ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ સ્વસ્થ, શિસ્તબદ્ધ અને વ્યસન મુક્ત જીવનશૈલી અપનાવે તે તાતી જરૂર છે. MSU હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે નશામુક્તિ
પ્રતિજ્ઞા મહાઅભિયાન યોજાયું. કેનેડા વિઝાની લાલચે ડભોઈ રોડના શિક્ષિત યુવક સાથે ઠગાઈ આચરવામાં આવી.